ત્રાપજ નજીક ટુ વ્હીલરનો અકસ્માત સર્જાયો. ત્રાપજ નજીક આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આજરોજ તારીખ 26 ડિસેમ્બર 2025ના સવારના 8:30 કલાકના સમયે બેલાના પાટિયા નજીક આવેલ બ્રિજ ઉપર ટુ વ્હીલર ચાલકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે આજે ફરી એકવાર આ માર્ગ પર ટુ વ્હીલરનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને માથાના ભાગે તેમજ પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તને 108 મારફતે તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત કેવી રીતે થયો અને ટુ વ્હીલર કોની સાથે અકસ્માત થયો તેની કોઈ ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી.